विद्यार्थी मित्रों, आज आपने यूनिट 1 रीड 1 कैन यू इंस्टॉल लव તેનો પાર્ટ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે વિડિયો જોવા માટે બેસો ત્યારે પાઠ્યપુસ્તક તમારી સાથે અવશ્ય રાખો। કસ્ટમર સર્વિસ રેપ આગળ જોઈ ગયા તે પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, આરઈપી રેપ એ શોર્ટ ફોર્મ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે રિપ્રેઝેન્ટેટિવ એ એનો શોર્ટ ફોર્મ છે। વોટ ડઝ મેસેજ સે એટલે કે સંદેશો શું કહે છે, એટલે કે મેસેજ જે છે સંદેશ એ શું કહે છે। ઇટ સે તે કહે છે એરર 412 program not run on internal components, what does that mean? હવે કે છે તે એરર 412 ગુજરાતીમાં 412 દર્શાવે છે। પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ એટલે કે ગુજરાતીમાં બોલીએ તો આંતરિક અંગભૂત ઘટકો પર આ કાર્યક્રમ ચાલી રહ્યો નથી। તેનો અર્થ શું થાય? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા પ્રતિનિધિ એ છે। ડોન્ટ વરી મેમ એટલે કે મેડમ એમ કહે છે કે ચિંતા કરશો નહીં। ધેટ્સ એ કોમન પ્રોબ્લેમ હવે આ એક સામાન્ય સમસ્યા છે। It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart। હવે શું કહે છે? તેનો અર્થ એ થયો કે પ્રેમ અથવા તો લવ જે કાર્યક્રમ છે અથવા તો પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ પર ચાલવા માટે સ્થાપિત થયો છે, પણ હજુ સુધી એ તમારા હાર્ટ એટલે કે હૃદય પર ચાલી રહ્યો નથી। It is one of those complicated programming things, but in non-technical terms it means you have to love your own machine before it can love others। કે છે કે આ ઘણા બધામાંથી એક જટિલ અથવા તો સંકુલ બાબત છે, પરંતુ બિન તકનીકી શબ્દોમાં જોવા જઈએ તો અથવા તો સમજીએ તો તે બીજાને પ્રેમ કરે છે અથવા તો લવ કરે છે એ પહેલા તમારે તમારા પોતાના યંત્રને એટલે કે પ્રેમને પ્રેમ કરવો પડશે। કસ્ટમર છે સો વોટ શુડ આઈ ડુ એટલે કે હવે ગ્રાહક શું કહે છે તો મારે હવે શું કરવું જોઈએ? Customer service representative, can you find the directory called self acceptance? હવે અહીંયા શું કહે છે? શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી એટલે કોઈ પણ આપણે જે નામ સરનામાની યાદી રાખવાનું જે માટેનું જે પુસ્તક હોય એને આપણે ડિરેક્ટરી તરીકે કહીએ છીએ। તો કહે છે કે શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી અથવા તો નામ સરનામાની યાદીનું જે પુસ્તક મેળવી શકો છો? યસ કસ્ટમર છે યસ આઈ હેવ ઇટ કહે છે કે શું કહે છે ગ્રાહક કે હા મારી પાસે છે। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એક્સેલેન્ટ એટલે કે ખૂબ જ અદ્ભુત એમ કહે છે કે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ એટલે કે આ બાબતે તમને એમ કહે છે કે ગુડ અહીંયા ગુડ એટ એટલે અહીંયા લાભ થવો એ અર્થમાં છે, એટલે કે આ બાબતે તમને લાભ થશે। કસ્ટમર સે થેન્ક યુ એટલે કે તમારો આભાર। કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ યુ આર વેલકમ એટલે કે આ બાબત જે આગળ કહી ગયા તે પ્રમાણે એટલે કે તમારા બધાનું સૌજન્યનું સ્વાગત છે। એટલે કોઈ પણ આપણે કહીએ છીએ કોઈ વસ્તુ લઈએ છીએ કે ગમે ત્યારે યુ આર વેલકમ એટલે કે આભાર માનવાની જરૂરિયાત નથી એવું આપણે કહીએ છીએ કોઈ બાબતમાં।
click on the following files and then copy them to the myheart directory. Forgiveness self.com, selfesteem.txt, realizeword.txt and goodness.doc. અહીંયા કે છે તમે જે નીચેની જે ફાઇલ આપેલી છે એ ફાઇલ પર એમ કહે છે કે ક્લિક કરો અને તેમની માય હાર્ટ ડિરેક્ટરીમાં અથવા તો જે શબ્દાવલી નામની જે યાદી જે છે એમાં કે નકલ કરો. forgiveness.com, selfesteem.txt, realizewords.txt and goodness. જ્યાં પ્રક્રિયા અસંગત ફાઇલ્સ પર પુનઃ લખાણ કરશે અને એને એમ કહે છે કે દોષવિહીન બનાવશે. Their system will override any conflicting file and begin patching any faulty programming. હવે જ્યાં ફાઇલ હતી એમ કે છે એટલે કે અસંગત ફાઇલ્સ ઉપર પુનઃ લખાણ કરશે અને દોષમુક્ત પ્રોગ્રામિંગ ને એટલે કે અન્ય સાથે ભેળવી દેશે. Also you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અહીંયા કહ્યું કે વિશેષમાં કે છે કે બધી જે ડિરેક્ટરીઝ માંથી તમારો selfcritic.exe ડિલીટ કરવાની જરૂર છે અને પછીથી તમારા રીસાયકલ બિનમાંથી તમામ જે ફાઇલ અને ફોલ્ડર જે આપેલા છે એ ખાલી થઈ ગયા છે અને હવે પરત આવે તેમ નથી એ બાબતની ખાતરી કરી લઈ રીસાયકલ બિન ખાલી કરી દેવાનું છે. એટલે અહીંયા એ બાબતમાં જે સમજાવે છે એ પ્રમાણે અહીંયા તે પ્રમાણે કરે છે. કસ્ટમર્સ ગોટ ઇટ એટલે કે છે કે ગોટ ઇટ એટલે કે મને એમ કે સમજાયું હે એટલે કોઈ પણ વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે વપરાતો શબ્દ છે પરંતુ અહીંયા આપણે અરે અર્થ લેવાનો છે એટલે હે એટલે કોઈ પણ વ્યક્તિનો ધ્યાન ખેંચવા માટે વપરાતો શબ્દ અહીંયા આપણે અરે. My heart is filling up with really neat files એટલે કે જે મારું હૃદય મારું હાર્ટ તો ખરેખર તદ્દન નવી ફાઇલ્સથી ભરાઈ રહ્યું છે. smile.mpg is playing on my monitor right now and it shows that warm.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. કે જે હાલમાં કહે છે કે મારા મોનિટર પર સ્માઇલ એટલે કે સ્મિથ એમપીજી ચાલી રહ્યું છે અને એ બતાવે છે કે તદ્દન નવેસરથી એટલે કે ફરીથી મારા હૃદય પર એટલે કે હાર્ટ પર warmth.com warmth એટલે ખૂબ, peace એટલે શાંતિ એટલે એને શબ્દ અંગ્રેજીમાં રહેશે વિદ્યાર્થી મિત્રો and contentment.com તેમની જાતે નકલ થઈ રહ્યા છે. કસ્ટમર સર્વિસની પ્રેઝન્ટ છે then love is installed and running. હવે કે છે તો પછી એમ કહે છે કે પ્રેમ પ્રતિસ્થાપિત થઈ ચૂક્યો છે અને હવે તે સક્રિય છે. You should be able to handle it from here. હવે શું કહે છે આ તબક્કેથી હવેથી એમ કહે છે કે તમારે તેને હેન્ડલ એટલે કે અહીંયા સંભાળવાનો છે. One more thing before I go એટલે શું કહે છે હું જાઉં એ પહેલા બીજી એક વાર એટલે આગળ હવે શું કહે છે આપણને હવે જણાવશે કહે છે કે હું જાઉં એ પહેલા બીજી એક વાત. વિદ્યાર્થી મિત્રો હિયરનું ઓપોઝિટ there
બીજો શબ્દ કહીએ તો વિદ્યાર્થી મિત્રો નીર પછી ટુ વાળું ક્રિયાપદ આવે નીર પછી ટુ વાળું ક્રિયાપદ આવે છે કસ્ટમર સેઝ યસ હા તો એમ કે છે હવે ગ્રાહક શું કહે છે હા તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ એમ કે છે લવ ઇઝ પ્રિવેલ શું કહે છે પ્રેમ એ નિશુલ્ક ચીજ છે એટલે કે પ્રેમ એ નિશુલ્ક કઈ નહીં ચીજ છે બી શ્યોર ચોક્કસપણે કહે છે ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ એટલે શું કહે છે હવે કહે છે કે નિશ્ચિત કરી લો કે એટલે કે ચોક્કસપણે વિચારી લો કે છે તમે તે અને તેના વિવિધ સ્વરૂપો તમે જેને મળો they will in turn share it with other people and they will return some really neat modules back to you કહે છે કે જેને તમે મળો તેને આપશો તે વ્યક્તિઓ અથવા તો લોકો બદલામાં અન્ય વ્યક્તિઓ અથવા લોકોમાં વહેંચે અને તે લોકો જ અથવા તે જે વ્યક્તિઓ જે છે એ તમને ખરેખર કેટલાક પ્રેમના શુદ્ધ સ્વરૂપો પરત કરશે એટલે કે રિટર્ન તમને આપશે કસ્ટમર સે આઈ વિલ એટલે કે હા એમ કે હું જરૂરથી કરીશ થેન્ક યુ ફોર યોર હેલ્પ તમારી મદદ માટે આભાર વિદ્યાર્થી મિત્રો અહીંયા યુનિટ કમ્પ્લીટ કર્યો છે પરંતુ હું તમને ઘરે ગૃહ કાર્ય માટે પ્રશ્નોના જવાબ આપું છું તે પ્રશ્નોના જવાબ તમારે આખા પાઠમાંથી ગમે ત્યાંથી પૂછાય બરાબર હશે એ પ્રશ્નોના જવાબ તમારે ફાઇન્ડ આઉટ કરી અને તમારે તમારી નોટબુકમાં લખવાના છે અને તૈયાર પણ કરવાના છે આપણે એક્સટ્રાક્ટમાંથી પૂછાય છે એટલે ટેક્સ્ટ બુક વાંચો અને એમાંથી તમારે શોધીને લખવાના છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહ્યું છે why is the customer service rep આરપી રેપ એમ લખ્યું છે એટલે તમારે સમજી લેવાનું કે રિપ્રેઝેન્ટેટિવ શબ્દ આપેલો છે review pay and to install love બીજો પ્રશ્ન લખી લેજો what is the first step to install love like what is the first step to install love what is the message what is the message on the computer screen first one what should the customer do to get the upgrades fifth one what is love according to the CSR વિદ્યાર્થી મિત્રો CSR એવું લખ્યું છે એટલે તમારે સમજી લેવાનું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ 6 1
when will other people return some really neat modules back to the sender to send એના પછી સેન્ડર પડેલું છે। તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે ગ્રુપ આજે આપ્યું છે એ પ્રમાણે તમારી નોટબુકમાં પ્રશ્નોના જવાબ પુસ્તકમાંથી શોધી અને તૈયાર કરી દેશો।